ભુજની પ્રાંત કચેરી અને ભુજ શહેર મામલતદાર કચેરી ખાતે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભુજ નગરપાલિકાના વોર્ડના ઉમેદવારો પોતાના સમર્થક સાથે ઉમેદવારી પત્રક નોંધાવવા માટે આવ્યા હતા. ડોક્ટર અનિલ જાદવ પ્રાંત અધિકારી અને શહેર મામલતદાર તેજસ પટેલ સમક્ષ પોતાના ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા. ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બાયપાસ રોડ ઉપર આવેલ ભુજની પ્રાંત ઓફિસ અને ભુજની શહેર મામલતદાર કચેરી ખાતે આજે ઉમેદવારી પત્રક ભરવા માટે ઉમેદવાર અને કાર્યકર્તાઓનો સમૂહ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર ભુજની પ્રાંત ઓફિસ અને ભુજની શહેર મામલતદાર કચેરી ખાતે ભુજ નગરપાલિકાના અલગ અલગ વોર્ડમાં જે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે તે ઉમેદવારો પોતાના સમર્થક સાથે ફોર્મ ભરવા માટે આવ્યા છે. એ જ પ્રમાણે આમ આદમી પાર્ટીએ પણ ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઝુકાવ્યું છે અને તાલુકા પંચાયત અને ભુજ નગરપાલિકાના ઉમેદવારો આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ આજે પોતાના સમર્થકો સાથે ભુજ શહેરની મામલતદાર ઓફિસ અને ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવ સમક્ષ અને ભુજના શહેરના મામલતદાર તેજસ પટેલ સમક્ષ ઉમેદવારી પત્રક નોંધાવવા માટે આવ્યા હતા. જેમાં ખાસ કરીને ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે તેનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો. માત્ર 5 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સમર્થકો સાથે વાતે ગાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નગરપાલિકાના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રક નોંધાવી હતી.